નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, આસો વદ 14 સોમવાર. મિત્રો, આજે 14 છે, પણ બપોરે 3 કલાકને 45 મિનિટ પછી અમાસ શરૂ થશે. તો આજે દિવાળીનું મહાપર્વ આપણે આજે ઉજવશું. તો આજના દિવાળીના દિવસે આપ સૌને દિવાળીની શુભકામના. મા લક્ષ્મી, મા સરસ્વતી, મા મહાકાળી અને ગણેશજીના આશીર્વાદ આપ સૌ પર બનેલા રહે અને આજના દિવાળીના મહાપર્વનું આપ સૌને ખૂબ શુભ ફળ મળે એવી અમારી શુભેચ્છાઓ. મિત્રો, આજે તારીખ 20/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 40 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 8 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં દોસ્તી, મિત્રતા નિભાવી જાણશો તો જીવન સહેલું લાગશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો વધુ લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ચિંતા કરતાં પણ વધુ ખરાબ છે. કારણ કે ચિંતા તો નિર્જીવ શરીરને બાળે છે, જ્યારે ચિંતા જીવંત માણસને અંદરથી બાળે છે. તો ચિંતાઓથી દૂર રહેવું ખૂબ જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ક્યારેક બહુ વધુ પડતો થાક લાગી જાય તો ટામેટાનો રસ, એમાં ખાંડ ભેળવી અને બારીક લવિંગનું ચૂર્ણ મેળવીને આ રસ પીવાથી થાક તાત્કાલિક ઉતરી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય પરિશ્રમ. કારણ કે પરિશ્રમની પાછળ જ સદભાગ્ય આવે. તો મહેનત કરતાં ક્યારે પણ પાછા ન પડવું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. દિવાળીના દિવસે માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય અને આજના દરેક કામોમાં સફળતા મળે. નાણાકીય વ્યવહાર ખૂબ સાચવીને કરવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે પણ આજે માં લક્ષ્મીના આશીર્વાદ ઉતરતા દેખાય છે. જૂના અટકેલા કામો આગળ વધતા દેખાય અને આજે દિવાળી પૂજનમાં ઘણો ઉત્સાહ તમને જોવા મળે. આજે પરદેશથી કોઈ સારા સમાચાર આવે જે તમને આનંદ આપી જાય. આજનો શુભ રંગ આછો ભૂરો. મિથુન રાશિવાળા માટે પણ આજે માં લક્ષ્મી કૃપા વરસાવતા દેખાય છે. ઘણા દિવસથી જે કંઈક બરકત નહોતી દેખાતી તે અચાનક આકસ્મિક ઘરાકી આવી જવાથી આપણી ચિંતાઓ દૂર થાય અને આજે સારો વેપાર આપણે કરી શકીએ. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે ધારેલું કામ કરી શકાય એવા સરસ દિવસનું નિર્માણ માં લક્ષ્મી તરફથી કરવામાં આવ્યું છે. આજે મહત્ત્વના કામો પૂરા થશે, આર્થિક પાસાઓ હળવા થશે અને આજે જૂના અટકેલા કામોને પણ આપણે નવો આકાર આપી શકીશું. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે પણ આજે દિવસ ઘણો સારો સાબિત થાય. ઘણા બધા દિવસથી જે હરીફો આપણને સતાવી રહ્યા હતા, હંફાવી રહ્યા હતા, તે હરીફો આજે પાછા પડતા દેખાય અને માં લક્ષ્મીના આશીર્વાદ આપણી પર ઉતરતા દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ આમ શરૂઆત થોડી અઘરી લાગે, પણ બપોર પછીના સમયમાં મિત્રોની સહાય મળે ને આજના દિવસે આપણે આપણા કામને સરળતાથી પૂરા કરી શકીએ. તો મિત્રો, આજે સવારની શરૂઆત જ માં લક્ષ્મીના આશીર્વાદ લઈને કરજો. આજનો શુભ રંગ આછો પીળો. મયુર? હે હાય મયુર, હાય,
કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ખર્ચા પર ધ્યાન આપવાનું છે. વધારાની ખરીદી ન થઈ જાય અથવા કોઈ ખોટી ખરીદી ન થઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે વેપારમાં સારું કામ કરી શકાશે અને જૂની ઉઘરાણી તમારી આવતી દેખાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે બચત વધારવાનો દિવસ છે. આજે આર્થિક આવક આપણી સારી રહી. દેશ પરદેશથી જોડાયેલા કામોમાં પણ આપણને ફાયદો આવતો દેખાય અને આજે સારો વેપાર કરી શકતા આજે આપણે આપણી બચતને વધારી શકીએ. તો ચોક્કસ આજે તમારી ઉપર પણ માં લક્ષ્મીનો આશીર્વાદ ઉતરતો દેખાય છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય. નજીકના સ્થળે ઉઘરાણી માટે, વેપાર માટે જવું પડે, જઈ આવજો. આજનો કરેલો પ્રવાસ તમને સારું પરિણામ આપે અને સારો આર્થિક ફાયદો કરાવી જાય. આજે વાહન ચલાવો તો થોડું સંભાળીને ચલાવજો તો બચીને રહેવાશે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે પણ આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે અને એ તક ઝડપવામાં તમે સફળ થશો અને આ ઝડપેલી તક તમને આવનારા નવા વર્ષમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. આજે કોઈ મહત્વનો નિર્ણય તમે લેશો અને એનાથી ભવિષ્યમાં સારો ફાયદો મળશે. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળા માટે પણ આજે કૌટુંબિક સુમેળ સારી રીતે સાધી શકાશે અને એના કારણે તમારી ઘણી બધી ચિંતાઓ ઓછી થશે. આજે જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ પોતાના ગ્રાહકો પર ધ્યાન આપવું. નાની મોટી ચોરી થવાની સંભાવનાઓ ચોક્કસ રીતે દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે જે માન સન્માન વધતું દેખાય છે. સિઝનલ ધંધો સારી રીતે કરી શકો. આવકના રસ્તાઓ તમે સ્થિર કરી શકશો તો તમારી ઉપર પણ માં લક્ષ્મીના આશીર્વાદ આજે ચોક્કસ રીતે ઉતરતા દેખાય છે. આજે વાણીમાં જેટલી મીઠાશ રાખશો એટલો સારો લાભ લઈ શકશો. તો આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું, દિવાળીના દિવસનું સંપૂર્ણ રાશિફળ. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. ફરી એકવાર આપ સૌને માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને દિવાળીના તહેવારની ખૂબ ખૂબ શુભકામના. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.